નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. અહીં આપણે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ વિશેની વાતો અને તેની સ્ટ્રેટેજી શેર કરીશું અને જાતે મહેનત કરતા શીખીશું. હાલ આપણો ટોપિક છે સીસીઈ મેઇન્સની મૂંઝવણો વિશે વાત કરવાનો. ઘણા લોકોને મનમાં એવો વિચાર આવે છે કે સીસીઈ મેઇન્સની તૈયારી ક્યાંથી શરૂ કરવી, કઈ રીતે શરૂ કરવી, કે એએસઆઈ પીએસઆઈની તૈયારી કરવી, કે ગ્રુપ એ ગ્રુપ બી મેઇન્સની કોઈ પણ તૈયારી કઈ રીતે કરવી, આન્સર રાઇટિંગ ક્યાંથી શરૂ કરવું અને ત્રણેય પેપર માટેની સ્ટ્રેટેજી શું હોઈ શકે, કઈ રીતે તેમને અલગ અલગ રીતે પ્રિપેર કરવા અને તે પ્રિપેર કરવા માટે મટીરિયલ કઈ રીતે મદદ કરી શકશે, એ પણ એક બહુ મોટો ક્વેશ્ચન છે. ક્લાસીસ જોઈન કરવા કે ના કરવા, એ પણ એક વિચારવાલાયક વાત છે. તો કઈ રીતે શરૂ કરવું, ક્યાંથી શરૂ કરવું, તો આ બધા પ્રશ્નોના આપણે જવાબ આ વિડીયોમાં મેળવશું. આ બધા જ જવાબ તમને મળ્યા બાદ તમે જાતે જ કોન્ફિડન્ટ ફીલ કરશો. અને જો તમે કોઈ ગાઈડન્સ નથી લીધેલું તો તમને ખ્યાલ આવશે, અથવા તમે ગાઈડન્સ લીધેલું છે તો તમને ખ્યાલ આવશે કે તેનો સદુપયોગ કઈ રીતે કરવો, તેનું યુઝ કઈ રીતે કરવું. એક ડિસ્ક્લેમર છે કે હું આ વિડીયો શા માટે બનાવું છું. તો મારા ધ્યેય અમુક મેં ફિક્સ કર્યા છે, નોટ ડાઉન કર્યા છે, કે જે લોકો મિસગાઈડેડ છે, કે જેમને ઊંધી સલાહ આપવામાં આવે છે, તેમનું ગાઈડન્સ ક્લિયર કરવું, અથવા જે લોકો અનગાઈડેડ છે, જેમની પાસે રિસોર્સિસ નથી કોઈ ગાઈડન્સ માટેના, તેમને ગાઈડ કરવા, કે આ ટ્રેપમાંથી બચી જવું. અને મેઇન્સ ઇન્ક્લુડ થયા બાદ હવે લેવલ ઓફ પ્રિપેરેશન પણ ઊંચું લઈ જવાની જરૂર છે, કારણ કે મેઇન્સમાં કોમ્પિટિશન વધી જાય છે. અને હું એવું માનું છું કે જ્ઞાન આપવાથી વધે છે. જો તમને એવું લાગતું હોય કે જ્ઞાન લાયક આ સાંભળવા નહીં હોય તો વિડીયો પૂરો થતા થતા સુધીમાં તમને ખબર પડી જશે. અને હું એવું માનું છું કે હું અહીંયા ગાઈડ કરવા માટે છું, હું ભણાવવા માટે નથી. ભણી તો તમે જાતે પણ શકો છો. પહેલો પ્રશ્ન લઈએ કે સીસીએ મેઇન્સની તૈયારી કરવી કે એએસઆઈ પીએસઆઈની, બીકોઝ એએસઆઈ પીએસઆઈની એક્ઝામ પણ હાલમાં આવવાની છે. તો આપણને ખબર છે કે એએસઆઈ પીએસઆઈની ફિઝિકલ પહેલાં લેવાશે, ત્યારબાદ તેની મેઇન્સ લેવાશે. તો હું એટલું કહીશ કે અત્યારે ફિઝિકલ પ્રેક્ટિસ શરૂ કરવી હોય તો આપણે કરી શકીએ, પણ એનું મેઇન્સનું વિચારવાનું હાલ ટાઈમ નથી અને જરૂર પણ નથી. જ્યારે ગ્રુપ એ ગ્રુપ બીની મેઇન્સ તો હાલમાં જ આવશે, કારણ કે 20 તારીખ 20 મે લાસ્ટ ડેટ છે પ્રિલિમ્સની, એટલે થોડા જ સમયમાં તેનું રિઝલ્ટ આવી જશે અને એની મેઇન્સ પણ નજીક હશે. તો સીસીઈ માટે જરા પણ ટાઈમ નથી, આજથી જ આપણે તૈયારી શરૂ કરવી પડશે. આપણી પાસે શાયદ 25 દિવસ જેવું રહે છે કે રિઝલ્ટ આવતા પહેલા. તો એના પહેલા આપણે શું કરીએ, આ 25 દિવસને કઈ રીતે યુઝ કરવા, એ એક વિચારવા જેવી વસ્તુ છે. હવે ક્યારથી મેઇન્સની શરૂઆત કરવી, તો મારો જવાબ હશે આજથી જ, કારણ કે આપણા પાસે શાયદ 25 દિવસ જેવું જ છે. તો આ 25 દિવસમાં આપણે આ દિવસોનો સદુપયોગ કેમ કરીએ એ વિચારવું પડશે. શા માટે? કારણ કે ટાઈમ નેવર રેસ્ટ, સમય કોઈ માટે રાહ નથી જોતો. તમે નહીં કરો તો બીજા કરી જશે. એટલા માટે પ્રિપેરેશન આજથી જ શરૂ કરવી જોઈએ. હવે લગભગ આ 25 દિવસમાં તમે આ વિડીયો જોશો તો તમારા ઘણા કન્ફ્યુઝન દૂર થશે અને તમે બેટર પોઝિશનમાં હશો પ્રિપેરેશન કરવા માટે. બીકોઝ ઘણા લોકોને હજુ ખ્યાલ જ નથી, ઘણા લોકો મૂંઝવણમાં છે કે હું ગ્રુપ એ માટે પાસ થઈશ, ગ્રુપ બી માટે, કે હું પાસ જ નહીં થઉં તો શું કરીશ, તો એએસઆઈ પીએસઆઈ માટે શું કરવું. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ લોકોના મગજમાં છે. પણ આ વિડીયો પૂરો થતાં જ તમારા ઘણા બધા કન્ફ્યુઝન્સ દૂર થઈ જશે, એની હું તમને ગેરંટી આપું છું. અને તમે સમજી જશો કે આ દિવસોનો સદુપયોગ કઈ રીતે કરવો. એટલા માટે આ વિડીયો જોજો અને લાસ્ટ સુધી બન્યા રહો. આ 25 દિવસનો સદુપયોગ એક સ્ટ્રેટેજીથી કરવો પડશે, કે જેમાં હું તમને આ વિડીયોમાં સમજાવીશ કે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ છે તો એના 5 ટોપિક આ 25 દિવસમાં કઈ રીતે પૂરા કરવા, અથવા તો ઇંગ્લિશ છે તો તેના 9માંથી 5 ટોપિક કઈ રીતે પૂરા કરવા, જેથી આ 50% પેપર અને 55% પેપર તમે જાતે જ કરી શકશો, એ પણ કોઈ ગાઈડન્સ વગર, કોઈ પણ ક્લાસીસ વગર. હવે મોસ્ટ ઓફ ધ જીએસ છે એમાં પર્સન્ટેજ એપ્લિકેબલ નથી, બીકોઝ જીએસનું મેઇન્સ બહુ જ ડાયનેમિક છે. તેની વાત આપણે આગળ જતા કરીશું. સેકન્ડ પ્રશ્ન ઊભો થાય કે ગ્રુપ એ મેઇન્સની તૈયારી કરવી કે ગ્રુપ બી મેઇન્સની, અને એ બંને કરવું તો એમાં ગ્રુપ એમાં આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું. આ એક બહુ મોટો ક્વેશ્ચન છે, બધાને ઘણી મૂંઝવણ હોય છે. કારણ કે એમાં એવું છે કે ગ્રુપ એ મેઇન્સ અને ગ્રુપ બી મેઇન્સ એને પહેલા આપણે ડિસ્કસ કરીએ અને આન્સર રાઇટિંગ આપણે બાદમાં ડિસ્કસ કરીશું, કે શરૂઆત કેમ કરવી, એનું ઇમ્પોર્ટન્સ શું છે. કારણ કે લાસ્ટમાં આન્સર રાઇટિંગ જ કામ આવવાનું છે જો તમે ગ્રુપ એ માટે તૈયારી કરવાના છો તો. અને આ પ્રશ્ન એટલા માટે ઊભો થાય છે કે ગ્રુપ એ મેઇન્સમાં ડિસ્ક્રિપ્ટિવ છે, ગ્રુપ બી મેઇન્સ ઓબ્જેક્ટિવ રહેવાની છે. એટલે સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું ધ્યાનમાં રાખી પ્રિપેરેશન કરવી, ડિસ્ક્રિપ્શન કે ઓબ્જેક્ટિવ. કારણ કે રિઝલ્ટને લગભગ હજુ 25 દિવસ લાગશે, તો ત્યાં સુધી હાથ પર હાથ ધરીને બેઠા રહેવું એ કોઈ સારી સ્ટ્રેટેજી મને નથી લાગતી. એટલા માટે એનું સોલ્યુશન છે કે બંનેના કોમન્સ માટે અત્યારે પ્રિપેર કરવું, કે સિલેબસ ઉપાડવો અને સિલેબસમાંથી કોમન્સ જે ટોપિક છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું. હવે અહીંયા એક ડિસ્ક્લેમર છે કે તમે સિલેબસ કેરફુલી ના વાંચ્યો હોય તો મહેરબાની કરીને સિલેબસ શાંતિથી વાંચી લેવો, કારણ કે તમને સિલેબસ જ કહેશે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો.
હવે આ એક કડવું સત્ય આપણે બધાએ સ્વીકારવું પડશે કે ગ્રુપ એ ની મેઇન્સ બધાને નથી આવવાની, અમુક લોકોને જ આવવાની છે, પણ ગ્રુપ બી ની મેઇન્સ પણ ઘણા લોકોને આવવાની છે, અને આ બંને નથી આવતી તો એએસઆઈ પીએસઆઈ તો આવવાની જ છે. એટલા માટે મારું એવું કહેવું છે કે આ 25 દિવસનો આપણે સદુપયોગ કરીએ અને આપણે આ રેસમાં થોડા આગળ આવી જઈએ. એટલે બંનેની પ્રિપેરેશન આપણે અત્યારથી જ શરૂ કરવી પડશે. એનો ફાયદો શું થશે? એક તો સમયનો સદુપયોગ થશે, આપણે આન્સર રાઇટિંગ માટે પ્રિપેર થઈ જશું. આ એક્ઝામની તો બીજી એક્ઝામ, આન્સર રાઇટિંગ કામ જ આવવાનું છે. અને હું જે સ્ટ્રેટેજી કહીશ એના લીધે જો તમે આન્સર રાઇટિંગ ટાઈપ કરશો તો તમે ગ્રુપ બી માટે પણ તૈયાર થતા જશો. તે ઉપરાંત આન્સર રાઇટિંગનો ડર ખતમ થઈ જશે. હવે ઓવરલેપિંગ સિલેબસ ધ્યાનમાં કરવો બહુ જ જરૂરી છે. આ ગ્રુપ એ મેઇન્સનો સિલેબસ છે જેનો વિગતવાર એમણે ડિટેલ આપેલી છે. ગ્રુપ બી મેઇન્સમાં કોઈ માહિતી નથી આપેલી, માત્ર 7 ટોપિકના નામ આપી દીધેલા છે. એટલા માટે આ એકદમ ઓપન એન્ડેડ થઈ જાય છે તૈયાર કરવા માટે, જ્યારે આ થોડું લિમિટેડ છે. પણ મારું માનશો તો હું એવું કહીશ કે હકીકતમાં આ પણ અનલિમિટેડ જ છે. એ તમને આગળ જતા સમજાશે. હવે આપણે બંનેના કોમન ટોપિકની વાત કરી તો અહીંયા એક ઉદાહરણ લઈએ કે ગ્રુપ એ મેઇન્સના બંને પેપરમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં 10-10 માર્કનું ગ્રામર પૂછાવાનું છે કે જે તમે પ્રિલિમ્સ માટે તૈયાર કરી લીધું છે ઓલરેડી, પણ એ તમે ઓબ્જેક્ટિવ માટે તૈયાર કર્યું છે, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ માટે નહીં. જ્યારે ગ્રુપ બી મેઇન્સમાં 20-20 માર્કનું લેંગ્વેજ પૂછાવાની છે. તો એક વસ્તુ સ્વાભાવિક છે કે આ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ આવવાના છે. તો ઓબ્જેક્ટિવમાં કોઈ તમને પત્ર નથી પૂછવાનું કે નથી કોઈ તમને ગદ્ય સમીક્ષા પૂછવાનું. ઓબ્વિયસ વસ્તુ છે કે તેમાં વ્યાકરણ જ પૂછશે કે જેના એ ઓપ્શન બનાવી શકે છે. એટલા માટે કોમન ટોપિક છે ગુજરાતી અને ઇંગ્લિશ. તો એના 10-10 માર્ક ગ્રુપ એ માટે અને 20-20 માર્ક ગ્રુપ બી માટે તૈયાર કરવાના થાય છે. હવે આ વ્યાકરણ ઉપર પહેલા હું એટલે જોર આપું છું, એનું એક કારણ કહી દઉં કે વ્યાકરણના માર્ક રોકડિયા માર્ક કહેવાય. કે તમે આ 20 માર્ક તૈયાર કર્યા તો એ 20માંથી 15 કે 16 માર્ક તમને રોકડા મળશે, એમાં કોઈ વેરિએશન નહીં આવે, એ તમારા જ થશે. જ્યારે તમે કોઈ આન્સર લખ્યો અને એ આન્સર 10 માર્કનો છે તો એ 10માંથી તમને ધારો કે 5 મળ્યા, તો હવે એ વેરી કરે છે કે કોઈકને 4 મળશે, કોઈકને 3 મળશે, કોઈકને 6 મળશે. હવે અહીંયા કોઈ ફિક્સ નથી. એ 6 વાળાને તમારી કરતાં ખરાબ આન્સર હશે તો પણ 6 મળ્યા હોઈ શકે છે, અને તમે એની કરતાં સારો આન્સર લખ્યો તો તમને ખાલી 5 જ મળશે. જ્યારે ગ્રામરમાં એવું નથી. ગ્રામરમાં તમે સાચું લખ્યું તો 1 માર્ક, ખોટું લખ્યું તો 0 માર્ક. એટલા માટે એને રોકડિયા માર્ક કહેવાય છે. અને એટલી બધી જગ્યાઓ જ્યારે ભરાતી હોય ત્યારે 1 અને અડધા માર્કની પણ બહુ મોટી કિંમત હોય છે. એટલા માટે આ બધા કરીને જશે તો આપણે થોડું વધારે ડેપ્થમાં કરવાનું છે. એટલે એના શોર્ટ માર્ક્સ છે, તો એને અત્યારે પ્રિપેર કરી લેવા જોઈએ. હવે ગુજરાતી ઇંગ્લિશના બાકીના ટોપિક ઉપર આપણે આગળ ડિસ્કશન કરતાં હું તમને કહીશ કે કઈ રીતે કરવું, અને આન્સર રાઇટિંગના સેશનમાં થોડું વધારે તમને ખબર પડશે. હવે કોમન ટોપિકમાં જીએસ જોઈએ તો ગ્રુપ એમાં 150 માર્કનું આવવાનું છે, ગ્રુપ બીમાં 120 માર્કનું. તો હવે જેમ મેં પહેલાં કીધું કે બંનેની જોડે તૈયારી કરવી હોય ગ્રુપ એ અને ગ્રુપ બી મેઇન્સની, તો આન્સર રાઇટિંગ કરવી કે ના કરવી, તો જીએસ માટે હાલમાં જરૂર નથી આન્સર રાઇટિંગની. એનું પણ હું તમને કારણ કહીશ. એનું સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ગ્રુપ એ મીન્સ ડિસ્ક્રિપ્ટિવ આવવાની, ગ્રુપ બી મીન્સ ઓબ્જેક્ટિવ આવવાની. તો સોલ્યુશન શું? જીએસ કઈ રીતે તૈયાર કરવું? કારણ કે ગ્રુપ એમાં 150 માર્કનું પૂછાવાનું છે, ગ્રુપ બીમાં 120 માર્કનું. તો કઈ રીતે આને તૈયાર કરવું કે જે બંનેમાં આપણને કામ લાગે? તો એનું એક સોલ્યુશન હું લઈને આવ્યો છું કે એક્ટિવ રિકોલ ટેકનિકથી એને તૈયાર કરવું. હવે એને યુઝ કઈ રીતે કરવી? તો એનું એક્ઝામ્પલ એવી રીતે આપી શકું કે પહેલાં ફાસ્ટ રિવિઝન કરવું, ત્યારબાદ રિકોલ કરવું અને તેને લખી લેવું. હવે હું સમજાવું. ધારો કે તમે રાષ્ટ્રપતિ વાંચ્યું, તમે એને મતલબ રિકોલ કરવાની ટ્રાય કરી. તમે એકવાર સરખી રીતે એને યાદ કરી લીધું, બુક બંધ કરી, હવે રિકોલ કરવાની ટ્રાય કરો અને એક બ્લેન્ક પેજમાં તમને કેટલી ડિટેલ યાદ રહી તે લખવાનું શરૂ કરો. આવી રીતે હરેક મોટા જે ટોપિક છે, ધારો કે તમે સંસદ ઉપાડ્યું, સંસદ આખું વાંચ્યું, તમે યાદ કર્યું અને હવે બુક બંધ કરી તમે એક કોરા પેજમાં તેને લખવાનું શરૂ કર્યું. હવે આના ફાયદા હું તમને સમજાવું કે જો તમારે ગ્રુપ એ મેઇન્સ આવી તો તમારે મેઇન્સમાં આ જ કરવાનું છે. તમને પ્રશ્ન આપી દેશે, તમારે બસ ખાલી લખવાનું છે યાદ કરીને. જ્યારે ગ્રુપ બી મેઇન્સમાં તમારી પાસે ઓપ્શન હશે. પણ આવી રીતે વાંચવાથી તમારું ગ્રુપ બી મેઇન્સની તૈયારી પણ સરસ રીતે થઈ જશે. અને આન્સર રાઇટિંગ કરવાની અત્યારે હું એટલે ના પાડું છું સ્પેસિફિકલી જીએસ માટે, કારણ કે બહુ જ વાસ્ટ છે. એની આન્સર રાઇટિંગ તમે અત્યારે કરવા બેસશો તો તમે નહીં પહોંચી વળો, કારણ કે એના માટે પહેલાં તમારું રિકોલ પાવર સરસ હોવો જોઈએ, અને એ કરવા માટે આ ટેકનિક બહુ કામ આવશે. એટલે આ ટેકનિક ગ્રુપ એની મેઇન્સ આવે કે ગ્રુપ બીની મેઇન્સ આવે, તમને બંને માટે બહુ જ ફાયદાકારક થશે. એના ફાયદા હું તમને કહું કે આન્સર રાઇટિંગમાં અલ્ટિમેટલી તો આપણે યાદ કરીને જ લખવાનું છે. ઉદાહરણ તરીકે ધારો કે તમે 24માંથી 28 કલાક વાંચો છો, 4 કલાક તમે ભગવાન પાસેથી ઉધાર લીધી છે,
તમે એટલી મહેનત કરી છતાં પણ તમે જો એ 3 કલાકમાં રિપ્રોડ્યુસ ના કરી શકતા હોય તો આ શું કામનું? આ કંઈ કામનું નહીં. એટલા માટે આપણે તૈયારી આ 3 કલાકની પણ કરવાની છે કે આપણે જ્યારે પેપરમાં જઈ અને રિકોલ કરવાનું છે. એટલે ખાલી ખાવાની નહીં, પણ રિકોલ મતલબ ઓકવાની પણ તૈયારી કરવી પડશે. એટલા માટે આ ટેકનિકનો ખાસ યુઝ કરીએ. આ એના માટેના સ્ટેપ છે. ફર્સ્ટ રિવિઝન કરવું, ત્યારબાદ એને રિકોલ કરવું અને એક કોરા પેપરમાં જાતે લખવું યાદ કરીને. હવે આ રિવિઝન કરવાથી તમારી ગ્રુપ બી મેન્સ પણ સારી જશે. અને સૌથી મહત્વનો ફાયદો હું તમને સમજાવું કે જનરલ સ્ટડીઝમાં પ્રશ્નોના 2 પ્રકાર હોય છે, એક ડાયરેક્ટ ક્વેશ્ચન, એક એનાલિસિસ પ્રકારના. ડાયરેક્ટ ક્વેશ્ચનના મેં જીપીએસસી ક્લાસ 1-2ના 2021ના 2 ઉદાહરણ લીધા છે તમને સમજાવવા માટે. તો આપણે પહેલા ક્લાસ 1-2 2021નું ઉદાહરણ જોઈએ કે ભાઈ વોટ ઇઝ ધ આઈડિયા બિહાઇન્ડ એસ્ટાબ્લિશિંગ ધ ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ એન્ડ હાઉ દે ડિફરન્ટ ફ્રોમ લોક અદાલત. અર્ધન્યાયિક સંસ્થાઓ સ્થાપવા પાછળનો ખ્યાલ શું છે અને તે લોક અદાલતથી કઈ રીતે જુદા પડે છે. અહીંયા આપણને પ્રશ્ન જોયો, આપણને સમજાઈ ગયું. અહીંયા એમણે 2 પાર્ટ પૂછ્યા છે. પાર્ટ એમાં એમણે પૂછ્યું છે કે ભાઈ ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ છે તો એમનો ધ્યેય શું છે, એટલે ત્યાં આપણે એના એમ્સ લખવાના છે અથવા તો એના તે ધ્યેય લખવાના છે. પ્લસ આપણે તેમને લોક અદાલત જોડે કમ્પેર કરવાની છે, તેના તફાવતો લખવાના છે. એટલે આ 2 પાર્ટમાં ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો. કોઈ પણ કોમન બુકમાં આ બંને વસ્તુ લખેલી હોય છે અને આપણે કરી શકીએ. એટલે સામાન્યતઃ જ્યારે આપણે ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ અથવા તો લોક અદાલત આપણે વાંચતા હોઈશું ત્યારે એક્ટિવ રિકોલથી આપણે તેને લખવાનો પ્રયત્ન કર્યો હશે. એટલે આપણને ઘણા ખરા પોઈન્ટ યાદ હશે. તો આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે કે તમે બુકમાંથી ડાયરેક્ટ એને લખી શકો. જ્યારે સેકન્ડ પ્રકારના છે એનાલિસિસ પ્રકારના. એનું પણ એક તમને ઉદાહરણ બતાવું કે વોટ ઇઝ ધ with the technological advancement, whether it can be said that the Indian banking system has finally succeeded in paving its road to the last home. મતલબ કે શું એમ કહી શકાય કે ટેકનોલોજીની પ્રગતિ સાથે ભારતીય બેન્કિંગ વ્યવસ્થા અંતે છેવાડાના ઘર સુધી પહોંચવામાં સફળ થઈ છે. હવે અહીંયા તમારે ઓન ધ સ્પોટ પેપરમાં સમય કન્સ્ટ્રેન્ટમાં તમારે 3 વસ્તુ યાદ કરવી પડશે. પહેલા તો બેન્કિંગ સેક્ટર, બેન્કિંગ સેક્ટરમાં તાજેતરમાં થયેલું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટનું લોકો સુધી બેન્કિંગ પહોંચી એમાં એનું યોગદાન શું છે. આ બધું એનાલિસિસ તમારે પેપરમાં ઓન ધ સ્પોટ કરવાનું છે. આને કહેવાય એનાલિસિસ પ્રકારના ક્વેશ્ચન. એ તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે ડાયરેક્ટ પ્રકારના ક્વેશ્ચન્સમાં માસ્ટર હશો. એટલે મતલબ કે જ્યારે તમને બધું યાદ હશે ત્યારે જ તમે પેપરમાં એનાલિસિસ કરી શકશો. પેપરમાં કાં તો એનાલિસિસ થાય કાં રિકોલ થાય, બંને વસ્તુ જોડે ના થાય. એટલા માટે આ પ્રશ્નોને આપણે હાલ ટાર્ગેટ નથી કરતા, એમને આપણે આમના પછી ટાર્ગેટ કરશું. એટલે એક્ટિવ રિકોલથી તમે જ્યારે જીએસ વાંચવાનું શરૂ કરીશો એટલે તમને ઓટોમેટિકલી ડાયરેક્ટ પ્રકારના ક્વેશ્ચનમાં ફાવટ આવી જશે. અને જેવું તમારું રિકોલ થવાનું શરૂ થશે એટલે તમે એનાલિસિસ પણ બહુ સરસ રીતે કરી શકશો. એ આપણે આન્સર રાઇટિંગના અલગથી સેશન્સ લઈશું. એમાં હું તમને સમજાવીશ કે ક્વેશ્ચનને બ્રેકડાઉન કઈ રીતે કરવો, ક્વેશ્ચનને સમજવો કઈ રીતે. આપણે કેમ હમણાં વાત કરી કે આ ક્વેશ્ચન આ માંગે છે, આ ક્વેશ્ચન આ માંગે છે, તો ક્વેશ્ચન સમજવો કઈ રીતે એની પણ આપણે વાત કરશું. પછી ડાયરેક્ટ ડાયસેક્ટ કઈ રીતે કરવો, મતલબ ક્વેશ્ચનના ભાગ કઈ રીતે પાડવા. જેવી રીતે મેં તમને અહીંયા કહી દીધું કે એક ખ્યાલ લખવાનો છે અને બીજો તફાવત લખવાનો છે. અહીંયા મેં તમને બીજું સમજાવ્યું. એના સિવાયનું પણ ઘણું લખવાનું હોય છે જે આપણને 1 અથવા તો 1.5 અડધો માર્ક વધારે અપાવે. હવે હરેક ક્વેશ્ચનમાં 1 માર્ક એક્સ્ટ્રા મળે તો ગુજરાતીમાં 10 માર્ક એક્સ્ટ્રા, ઇંગ્લિશમાં 10 માર્ક એક્સ્ટ્રા, એવી રીતે આખા ટોટલ એક્ઝામમાં તમારા 30 થી 35 માર્ક્સ એક્સ્ટ્રા થાય. એના માટે અલગથી આપણે સેશન્સ લઈશું. પણ પહેલાં આપણે લખતા શીખીએ ડાયરેક્ટ પ્રકારના ક્વેશ્ચન, બિકોઝ આપણે ક્યારેય 2 પેજ લખ્યા જ નથી પૂરા. એટલે હાલમાં આપણે આ કરશું કે એક્ટિવ રિકોલથી આપણું જીએસ રિવાઇઝ કરવાનું શરૂ કરશું. જીએસ માટે આન્સર રાઇટિંગ હાલમાં આપણે નહીં કરીએ. એટલે એના માટેના ડિટેલ વિડીયોઝ આપણે આ ચેનલ પર મૂકતા રહીશું. હવે આપણે ગ્રુપ એ મેન્સ ગ્રુપ એ મેન્સની વાત કરી કે બંને મેન્સની જોડે તૈયારી કરવાની છે. હવે ત્રીજો પ્રશ્ન એ થશે કે ત્રણેય પેપરની સ્ટ્રેટેજી શું હશે. તો આપણે જીએસ માટેની તો વાત કરી કે અત્યારે આપણે કઈ રીતે પ્રિપેર કરવાનું. હવે બીજા 2 પેપર માટેની વાત કરીએ તો એક વસ્તુ સિમ્પલ છે કે ગ્રુપ એ મેન્સની તમારે તૈયારી કરવી હોય તો એના 3 પેપરમાં એની વિગતવાર માહિતી આપેલી જ છે. એ માહિતી એટલે સિલેબસ. હવે તમારે આની ફિઝિકલ કોપી તમારા હાથમાં તમારા ટેબલ પર જ હોવી જોઈએ, કારણ કે એ તમારી પ્રિપેરેશનની બ્લુ પ્રિન્ટ છે. કારણ કે તમે જ્યારે સિલેબસ સમજશો ત્યારે તમને ખબર પડશે કે તમારી પ્રિપેરેશન પહોંચી ક્યાં છે. તમે ટ્રેક કરી શકશો કે તમે જેટલા પોઈન્ટ તમારા તૈયાર થયા છે એના માટે તમે ટીક કરશો કે ઓકે એટલા પોઈન્ટ તૈયાર થઈ ગયા છે, એટલા પોઈન્ટ હજુ બાકી છે. તો તમને ખબર પડતી રહેશે કે તમારી તૈયારી ક્યાં પહોંચી છે. ઉપરાંત ડિટેલ સ્ટ્રેટેજી બનાવવાનું તમને ખબર પડશે કે તમે રાઈટ ડાયરેક્શનમાં તો જાઓ છો ને, જે કામનું નથી એ તો નથી વાંચતા ને. એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. અને આન્સર રાઇટિંગમાં એ હેલ્પ કરશે, કારણ કે લાસ્ટમાં સિલેક્શન આનાથી જ થવાનું છે. તમે કેટલું વાંચો એનાથી મતલબ નથી. તમે એ 9 કલાક
મતલબ ત્રણેય પેપરની 3-3 કલાકમાં શું લખીને આવો છો એના પર તમારું સિલેક્શન થવાનું છે. તમને કોઈ એમ નહીં પૂછે કે તમે કેટલા મહિનાથી વાંચો છો, તમે કેટલા વર્ષથી વાંચો છો, કે તમે કેટલી કલાક વાંચો છો. એવું તમને કોઈ નથી પૂછવાનું. તમારી વેલ્યુ આ 9 કલાકથી જ થવાની છે. અને એ 9 કલાકની મહેનત અત્યારે આપણે કરવી પડશે આન્સર રાઇટિંગમાં. એટલા માટે આનું મહત્વ તમારે સમજવું ખાસ જરૂરી છે. હવે આ વાત આપણે કરી લીધી. તો સિલેબસ સમજવા માટે પણ હું એ અલગથી લેક્ચર લઈશ અને એમાં તમને સિલેબસ સમજાવીશ, જેથી તમને ખબર પડશે. પણ એક મહત્વની વસ્તુ એ છે કે લોકો એવું જ ઈચ્છે છે કે પહેલા સિલેબસ સમજો, સ્ટ્રેટેજી બનાવો, સ્ટ્રેટેજી બને પછી આન્સર રાઇટિંગ કરો. હું ઊંધું કહું છું. પહેલા આન્સર રાઇટિંગ કરતા શીખો, સાદા, સિમ્પલ, આસાન તરીકાથી. એટલે તમને ખબર પડશે કે આન્સર રાઇટિંગમાં શું શું તકલીફો આવે. એટલે તમે એ રીતે તમારી સ્ટ્રેટેજી બનાવશો કે ભાઈ એટલું જ વાંચવાનું છે જેટલું આપણે ક્વેશ્ચનમાં લખી શકીએ છીએ, અને ક્વેશ્ચનમાં લખી શકાય એટલું જ આપણે તૈયાર કરવાનું છે. અને એ સ્ટ્રેટેજી તમે બનાવતા થશો એટલે તમને સિલેબસ સમજાતો થશે, એટલે તમારી ઓવરઓલ 100% તૈયારી બનતી થશે. લોકો આમ આવવાનું કરે છે, હું તમને ઊંધું જવાનું કહું છું. હવે લોકો એવું કહે છે કે ભાઈ સ્ટ્રેટેજી, સિલેબસ અને સ્ટ્રેટેજી સમજ્યા વગર આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું. તો મેં તમને કીધું પણ નથી કે તમે આન્સર રાઇટિંગ અપ ટુ ડેટ કરી નાખો, કે તમે 100% લેવલનું અથવા તો ટોપ લેવલનું, ટોપ નોચ લેવલનું આન્સર રાઇટિંગ કરી દો. શરૂ તો કરો લખવાનું. એક સિમ્પલ લોજિક છે. પહેલાં ચાલતા શીખવાનું હોય, પછી દોડતા શીખવાનું હોય. સીધા દોડવા જશો તો મોઢા પર જ જશો, એ તમને પણ ખબર છે. એટલા માટે હું તમને કહીશ કે આન્સર રાઇટિંગ શરૂ ક્યાંથી કરવું, કે જ્યાં તમારે કોઈના ગાઈડન્સની જરૂર નથી. માત્ર તમારે 2 પેજ લખતા શીખવાના છે, કે તમે 2 પેજ લખી શકો છો. હવે પહેલાં લખતા શીખીશું એટલે પછી આપણે એના ઉપર શીખીશું કે હવે આમાં ક્વોલિટી કઈ રીતે વધારવી. એના માટે આપણે ફરીથી સેશન લઈશું, એના પર આગળ વાત કરીશું. કારણ કે હજુ રિઝલ્ટને આવવામાં 25 દિવસની વાર છે. ત્યાં સુધીમાં આપણે આ જ કરવાનું છે, આપણે લખતા થવાનું છે. હવે આ જે સિલેબસ છે તો એના માટે ડિટેલમાં હું વિડીયોઝ, સિલેબસ સમજાવવા માટે, સ્ટ્રેટેજી સમજાવવા માટે, આન્સર રાઇટિંગ સમજાવવા માટે, એના માટે બધા માટે હું સેપરેટ વિડીયો લઈશ. ટેલિગ્રામ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જ નોટિફિકેશન આવી જશે કોઈ પણ વિડીયો અપલોડ થશે એટલે. હવે આપણે શરૂ ક્યાંથી કરવાનું છે એ તમને આગળની સ્લાઇડમાં હું સમજાવીશ. કે આ બધું સમજ્યા પહેલાં કે હજુ હું સિલેબસ સમજ્યો નથી ઠીક તરહથી, હજી મને ડિટેલ સ્ટ્રેટેજી ખબર નથી, આન્સર રાઇટિંગ તો મને આવડતી પણ નથી, અથવા તો મેં ક્યાંક કરી છે તો અપ ટુ ડેટ નથી, અપ ટુ માર્ક નથી, એટલા માટે મારું સિલેક્શન નથી થતું. તો અત્યારે શરૂ ક્યાંથી કરવું આ બધું સમજ્યા પહેલાં, તો એના માટે પણ હું સોલ્યુશન આપીશ તમને અત્યારે. કે પેપર 3 આપણે જીએસની વાત કરી કે એક્ટિવ રિકોલથી આપણે એનું રિવિઝન અત્યારે શરૂ કરી દઈશું. આનું આન્સર રાઇટિંગ હાલ પૂરતું આપણે ડિલે કરીએ છીએ. ક્યાં સુધી? રિઝલ્ટ આવે ત્યાં સુધી. કારણ કે રિઝલ્ટ આવશે પછી જ આપણે આના પર વાત કરીશું. હવે ગુજરાતી અને ઇંગ્લિશનું આપણે અત્યારથી શરૂ કરી દઈશું. એટલે 50% પેપર તમને કોઈ એક્સપિરિયન્સની જરૂર વગર જ તમે જાતે કરી શકો છો આન્સર રાઇટિંગ. અને અહીંથી જ આપણે આન્સર રાઇટિંગની શરૂઆત કરીશું. હવે આ હું તમને સમજાવીશ કે આન્સર રાઇટિંગની શરૂઆત કેમ કરવી. હવે આના 2 ફાયદા છે. એક કે જો તમારું ગ્રુપ એ મેઇન્સમાં થયું તો તમને ત્યાં ફાયદો કરવાનું છે, અથવા તો તમે પીએસઆઈ માટેની એક્ઝામ છે તેમાં પણ ગુજરાતી અને ઇંગ્લિશ આવવાનું છે, તો આની મેઇન્સ તમને ત્યાં કામ આવી જશે. તો આ જે 25 દિવસ અથવા તો 20 દિવસ અથવા તો 30 દિવસ જે પણ છે એમાં જ્યારે લોકો ક્વેશ્ચન માર્કમાં જીવે છે ત્યારે આપણે આપણું આન્સર રાઇટિંગ કરવાનું શરૂ કરી દઈશું અને આપણે જસ્ટ ખાલી લખતા થઈ જશું. અને જેવું રિઝલ્ટ આવશે એટલે આપણે ફૂલ બૂસ્ટમાં આવી જશું અને આપણે જીએસનું આન્સર રાઇટિંગ પણ સ્ટાર્ટ કરી દઈશું. પણ હાલમાં આપણે ગુજરાતી અને ઇંગ્લિશથી શરૂ કરીશું. 50% પેપર તમે કોઈ એક્સપિરિયન્સ વગર પણ જાતે કરી શકો છો. હું આગળની સ્લાઇડમાં તમને સમજાવીશ. હવે અહીંયા જુઓ, એક વસ્તુ છે કે મેં ઇંગ્લિશના સિલેબસમાંથી, ગુજરાતીના સિલેબસમાંથી એવા 5 ટોપિક કાઢ્યા છે કે જેમાં તમારે કોઈ ગાઈડન્સ વગર પણ તમે શરૂ કરી શકો છો. હું એમ નથી કહેતો કે હાઈપર ક્વોલિટીએ પહોંચી શકો છો, પણ તમે શરૂ તો કરી શકો છો. હવે કોઈ તમને એમ કે પત્ર લખો તો પત્ર માટે ફોર્મેટ જોઈએ, એ તમને ના આવડતું હોય. ચર્ચા પત્ર લખો તો એના માટે ફોર્મેટ જોઈએ, એ તમને ના આવડતું હોય. અહેવાલ તો એના પણ કમ્પોનન્ટ્સ આવે, એ તમને ના ખબર હોય. નિબંધ તો કે નિબંધ પણ લખવાની એક રીત હોય, તમને ના ખબર હોય. પણ મેં જે અહીંયા ટીક કર્યા છે એ બધી વસ્તુ તમે કરો છો ને તમે જાણો છો કઈ રીતે કરવાનું હોય. હવે ઇંગ્લિશમાં વાત કરીએ કે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, કે કોઈ પણ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન લખવાની છે, કે ગ્રાફ આપ્યો છે અથવા તો એક પિક્ચર આપ્યું છે, ફ્લોર ચાર્ટ આપ્યું છે, તો એના ઉપર એટલીસ્ટ આપણે 150 વર્ડ્સ તો લખી શકીએ. એ આપણને ફાવે છે અને એ આપણે લખવાનું શરૂ કરી દઈશું. સેકન્ડ છે પ્રેસી રાઇટિંગ, મતલબ કે કોઈ આપણો મિત્ર આપણને બહુ લાંબી વાત કહે તો એને 1/3 કરીને આપણા મિત્રને કેમ સમજાવવી બીજાને, એ આપણને ફાવે જ છે. એને થોડું શિષ્ટ પ્રમાણમાં આપણે અહીંયા કરવાનું શરૂ કરી દઈશું. તે ઉપરાંત રીડિંગ કોમ્પ્રિહેન્શન, ફકરામાંથી જોઈને આન્સર લખતા બધાને આવડે, એ કોઈ નવી વસ્તુ નથી. ઇંગ્લિશ ગ્રામર આપણે ઓલરેડી પ્રી માટે કરી લીધેલું છે, પણ એ આપણે ઓબ્જેક્ટિવ માટે કર્યું છે. હવે આપણે શેના માટે કરવાનું? સબ્જેક્ટિવ, ડિસ્ક્રિપ્ટિવ માટે. બિકોઝ ઓબ્જેક્ટિવમાં તમને 4 ઓપ્શન્સ મળશે, ABCD. અહીંયા કોઈ તમને ઓપ્શન નહીં મળે, તો એટલા માટે તમને બધા સમાસ યાદ હોવો જોઈએ,
તમને બધા છંદ યાદ હોવા જોઈએ, બધા અલંકાર તમને મોઢે હોવા જોઈએ, ત્યારે જ તમે યાદ કરી શકશો કે આ કયા અલંકાર કયા છંદને લાગુ પડે છે. એટલા માટે એ બહુ જરૂરી છે. ત્યારબાદ ટ્રાન્સલેશન. ઘણા ઇંગ્લિશ પિક્ચર આપણે જોઈએ છીએ. હવે એમાં તો કોઈ આપણને સમજાવવા નથી આવતું, છતાં આપણે સમજી જઈએ છીએ, મતલબ કે આપણને થોડું ઘણું ફાવે છે, બસ એને પેપરમાં લાવવાનું છે. એટલા માટે આ જે 5 ટોપિક છે ત્યાંથી આપણે ઇંગ્લિશની શરૂઆત કરીશું 60 માર્ક માટે. તે ઉપરાંત વિચાર વિસ્તાર છે. આપણે ઘણા બધા પેપરમાં ગુજરાતીઓની પંક્તિઓને આપણે લખી છે, એટલે આપણને ફાવે જ છે, કોઈ નવી વસ્તુ નથી. તેમાં એડિશન કેમ કરવું, તેમાં એક્સ્ટ્રા +1 કે +2 અથવા તો +3 કેમ કરવા, એ આગળના વિડીયોઝમાં આપણને ખબર પડશે. અને એકવાર લખતા થઈશું, જેમ મેં કીધું એમ કે પહેલા ચાલતા શીખવાનું છે. લખતા થઈશું તો આગળ જતા આપણે દોડવા પણ લાગશું, પણ પહેલા આ કરવું પડશે. ત્યારબાદ સંક્ષિપ્તીકરણ. એ પ્રેસી રાઇટિંગ જ છે. પ્રેસી રાઇટિંગ ઇંગ્લિશમાં છે, સંક્ષિપ્તીકરણ ગુજરાતીમાં છે. સેમ ગદ્ય સમીક્ષા, એક રીડિંગ કોમ્પ્રિહેન્શન જ છે કે ફકરામાંથી જવાબ લખવાના છે. ટ્રાન્સલેશન, અહીંયા ભાષાંતર. ઇંગ્લિશ ગ્રામર, વ્યાકરણ તો આપણે કરી લીધેલું છે. તો હવે અહીંયા ખાલી ભાષા બદલે તૈયાર થઈ જાય છે. તમે જે ઇંગ્લિશમાં કરવાના છો એ જ સેમ વસ્તુ અહીંયા ગુજરાતીમાં કરવાની છે, માત્ર ભાષા બદલે છે. સેમ વસ્તુ અહીંયા છે, સેમ વસ્તુ ટ્રાન્સલેશનમાં છે. એટલા માટે આ ટોટલ 110 માર્ક જે છે એની આપણે અત્યારથી આજથી જ તૈયારી શરૂ કરી દઈશું. તો તમને ક્વેશ્ચન થશે કે આ બધું જાતે ક્યાંથી કરવું, કોઈ પણ ગાઈડન્સ વગર. તો એક વસ્તુ તમે સમજો કે આ જેટલા પણ ટોપિક્સ છે જે મેં અહીંયા લખ્યા છે એના માટે કોઈ માસ્ટર કી નથી. એના માટે હા, વિચાર વિસ્તારને બાદ કરતા એમાં તમારે પ્રેક્ટિસ વગર આ વસ્તુ શક્ય જ નથી. તમે કોઈ ક્લાસીસ જોઈન કરશો આ ટોપિક્સ માટે સ્પેશિયલી, તો એ ક્લાસીસ પણ એમ જ કરશે કે ભાઈ તમે આની પ્રેક્ટિસ કરો ત્યારે જ તમને ફાવશે. ઇવન વ્યાકરણ છે તો વ્યાકરણમાં એ જ વસ્તુ છે, તમે પ્રેક્ટિસ કરશો, યાદ કરવાનું, રિકોલ કરવાની ટ્રાય કરશો, ત્યારે જ તમને મેળ આવશે. અહીંયા કોઈ તમને 4 ઓપ્શન નથી મળવાના કે આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન છે, તમે ટ્રાય ટીક કરો. હવે આપણને એક ક્વેશ્ચન થાય આપણે કરવાનું ક્યાંથી? તો એનો એક સિમ્પલ રસ્તો છે કે જીપીએસસીના મેઇન્સના પૂછાયેલા પ્રશ્નોમાંથી, પછી એ ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય કે ક્લાસ 1-2 હોય, એમાંથી જ આપણે કરશું. અને એના જ પ્રશ્નો આપણે માટે બેસ્ટ રહેશે, કારણ કે સૌથી ઊંચું સ્ટાન્ડર્ડ અત્યારે એ જ છે. કોઈ પણ ક્લાસીસના બનાવેલા પ્રશ્નો થોડા ભારે લાગી શકે છે, એટલા માટે. હવે ઘણા ક્લાસીસ તમને એમ પણ કહેશે, અથવા તો ઘણા ટીચર્સ તમને એમ કહેશે કે ભાઈ કરંટ અફેર હોય તેમાંથી ગુજરાતી ઇંગ્લિશના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. હું માનું છું, પણ તમે મારું માનો કે કરંટ અફેરમાંથી પૂછાય ખરા, પણ એ લોકોને ભાષા કૌશલ જોઈએ છે. તમે સિલેબસમાં એવું વાંચ્યું હશે કે એ લોકોએ મેન્શન કર્યું છે કે તમારી લેંગ્વેજ સ્કિલ માંગે છે એ લોકો, ભાષા કૌશલ. નોલેજ માટે એ લોકોએ 150 માર્કનું જીએસનું ક્વેશ્ચન પેપર બનાવ્યું છે અલગથી. ત્યાં એ લોકો નોલેજ પૂછી લેશે તમારું. અહીંયા એમને લેંગ્વેજ સ્કિલ જોઈએ છે તમારી. એટલા માટે અત્યારથી જ આપણે આપણી લેંગ્વેજની સ્કિલ બિલ્ડ કરતા થઈએ. હવે આ ક્યાંથી કરવું એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે. એટલે પહેલાં હું તમને એ સમજાવી દઉં કે ગ્રામર પણ અહીંયા બહુ જ મહત્વનું છે. હવે ગ્રામર શું કામ જરૂરી છે એ આપણે આગળ કરતા વાત કરીએ. હવે કઈ રીતે કરવું, આપણે જેમ વાત કરી કે અત્યારથી આપણે શરૂ કરી દઈશું જીપીએસસી મેઇન્સના પ્રશ્નોમાંથી, તો કઈ રીતે કરવું? તો એના માટે મેં એક ઇનિશિયેટિવ શરૂ કરવાનો છું 13 મેથી. આઈ થિંક સોમવાર આવે છે ત્યારે. તો ત્યારે હું શું કરીશ કે એવરી મંડે યુટ્યુબ પર કોઈ પણ 2 ફોર્મેટ સમજાવતો વિડીયો મૂકીશ. હર સોમવારે વિડીયો આવી જશે 13 મેથી. 13 મે શાયદ મારા ખ્યાલથી સોમવાર આવે છે. હવે મંડે વિડીયો આવશે, ત્યારબાદ ટ્યુઝડે એટલે મંગળવારથી શનિવાર સુધી 5 દિવસ દરરોજ સવારે 2 પ્રશ્નો મુકાઈ જશે કોઈ પણ ટેલિગ્રામ ગ્રુપ પર, મારું જે પણ હશે એમાં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આવી જશે. અને સાંજે તેના જવાબો મુકાઈ જશે. તમારે અહીંયા કમ્પેર કરવાના છે. હવે આ જવાબો જોડે કમ્પેર કરી તમારે તમારું લખાણ સુધારવાનું છે. હવે તમારે શું કરવાનું છે? મહેનત. બસ શરૂ કરવાનું છે લખતા શરૂ થઈશું, પછી જ આપણે ક્વોલિટી સુધારી શકશું. ટેલિગ્રામમાં જે પણ ક્વેશ્ચન આવે તેને જરૂર લખવા ભૂલ્યા વગર. હવે જે પણ ગ્રુપ જણાવવામાં આવે તેમાં ખાસ કરી અપલોડ કરવા. તો હવે આપણને એવું ક્વેશ્ચન થાય કે એટલા દિવસ કઈ રીતે શું કરવું? તો એને ગ્રામર માટે અને જીએસના રિવિઝન માટે યુટિલાઇઝ કરવું. ગ્રામર એક બહુ જ મહત્વની વસ્તુ છે. હું કેમ ગ્રામર પર એટલો ફોકસ કરું છું? આપણે પાછળના ક્વેશ્ચનમાં જઈએ, હું તમને સમજાવવા માટે કે ગ્રામર ભલે અહીંયા તમને 10-10 માર્કનું લાગતું, પણ હકીકતમાં તમે વિચારશો તો આ 10 માર્ક બાકીના 90 માર્ક ઉપર અસર છોડે છે. સેમ અહીંયા છે. કઈ રીતે સમજાવું તમને? હવે ધારો કે તમને આ ગ્રામરમાંથી ટેન્સીસ નથી આવડતા, તમને ધ્યાન પણ નથી, તો હવે તમે ટુની જગ્યાએ ડઝ લખી નાખ્યું ક્યાંય પણ કોઈ પણ ક્વેશ્ચનમાં. પછી તે ટ્રાન્સલેશન હોય, રીડિંગ કોમ્પ્રિહેન્શન હોય કે પ્રેસી રાઇટિંગ હોય કે ફોર્મલ સ્પીચ હોય, ત્યાં તમે આ ગ્રામરની ભૂલ કરી. એટલે એવી તમારી પ્રેઝન્ટેશનની ઇમ્પ્રેશન છોડે છે કે તમને આ લેંગ્વેજ જ નથી આવડતી. એટલા માટે આ બાકીના 90 માર્ક સુધારવા માટે આ 10 માર્કનું ગ્રામર તમારું એકદમ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. સેમ સ્ટોરી છે ગુજરાતીમાં. તમને શુદ્ધ વાક્યની રચના જ ખબર ના હોય
તો તમારા બાકીના જે 90 માર્કનું તમે લખાણ લખવાના એ એકદમ અશુદ્ધ લખાવાનું છે અને એની પ્રેઝન્ટેશન ખરાબ થવાની છે. એટલા માટે અત્યારથી જ આ ગ્રામરને આપણે ફૂલ પ્રૂફ કરી લઈએ લખવાની શરૂઆતની જોડે જ. હવે આપણે જૂના પ્રશ્ન પર આવીએ ફરીથી કે આપણે જીપીએસસીના પ્રશ્નોમાંથી શરૂઆત કરશું. હું આ જ પ્રશ્નો જે જીપીએસસીમાં પૂછાઈ ગયેલા છે, જે આપણે વાત કરી જીપીએસસીના પૂછાયેલા પ્રશ્નો, એમાંથી 2 પ્રશ્નો સવારે મૂકીશ, સાંજેના જવાબો આવશે. 13 મેથી આ ઇનિશિયેટિવ શરૂ થાય ટેલિગ્રામ ચેનલમાં. એના ફાયદા આપણે વિચારીએ એની પહેલા જોઈએ કે એવું ધારવામાં આવે છે કે તમે વ્યાકરણ કરી લેવામાં આવ્યું છે. જેમ મેં હમણાં તમને સમજાવ્યું કે વ્યાકરણ શા માટે બંને પેપર માટે જરૂરી છે. હવે હું તમને એક વસ્તુ સમજાવું કે ગુજરાતી અને ઇંગ્લિશના પેપરના 100 માર્ક છે અને જીએસના 150 માર્ક છે. આ જે 200 માર્ક છે એનું ફાઉન્ડેશન ગ્રામર છે. તમારું ગ્રામર સ્ટ્રોંગ હશે, તમારી ભાષા સુધરશે, તમે મૌલિકતાથી કંઈ પણ લખતા હશો તો એની ઇમ્પેક્ટ તમને દેખાશે. એટલા માટે વ્યાકરણ સારી રીતે સમજીને કરવું જરૂરી છે. હવે આ જે ઇનિશિયેટિવ છે તો એનો ફાયદો શું છે? તો એના ઘણા ફાયદા છે. પહેલાં તો લખવા માટેનો ડર મટી જાય. કેવું પણ લખીએ, ભલે -2 માર્કનું લખીએ, આપણે -1 માર્કનું લખીએ, એટલું ખરાબ લખીએ કે સામેવાળો -2 માર્ક આપી દે, પણ આપણે લખવાનું છે. -2 થી -1, -1 થી 0, 0 થી 1, 2, 3, 4, 5 એમ કરતાં જ આપણે 5, 6, 7 સુધી પહોંચશું. હવે 7-8 માર્ક એટલે બહુ હાઈએસ્ટ માર્ક કહેવાય. કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં 50% માર્ક, એટલે ધારો કે તમારે 350 માર્કનું છે તો એમાંથી તમે ખાલી 50% લાવો તમે ટોપર હશો. એટલા માટે સમજો, પહેલાં ડર કાઢવો જરૂરી છે. એટલા માટે ચાલતા શીખીએ. મેઇન્સ મોડમાં આવી જવું જરૂરી છે કે આપણું માઇન્ડસેટ એવું બની જાય કે કોઈ પણ વસ્તુ આવે એના 2 પેજ લખવા એટલે મારા માટે આસાન વાત છે. પહેલાં આપણે લખતા થઈએ, પછી આપણે ક્વોલિટી સુધારશું ધીરે ધીરે. હવે મેઇન્સનો મુખ્ય ભાગ આન્સર રાઇટિંગ જ છે. એને મજબૂત બનાવવું પડશે. જેમ આપણે આગળ વાત કરી કે તમે કેટલી કલાક વાંચો છો, કેટલા મહિનાથી વાંચો છો, કેટલા વર્ષોથી વાંચો છો, એનું કંઈ જ મહત્વ નથી જો તમે આ 9 કલાકમાં આ 3 પેપરમાં બતાવી નથી શકતા. હવે આ તમે કેમ બતાવી શકશો? તમે અત્યારે આન્સર રાઇટિંગ કરશો તો. એટલે આ ખાલી પ્રયત્ન માત્રથી પોતાનામાં આત્મવિશ્વાસ જાગશે કે હા હું લખી તો શકું છું, કે આન્સર રાઇટિંગ કરી શકું છું, હું 2 પેજ ભરી શકું છું. હવે હું આમાં ક્વોલિટી સુધારીશ. એટલે આ જરૂરી છે. હવે અહીં એક નોંધ છે કે આ જે મેં ઇનિશિયેટિવ કહ્યું છે કે જે 13 મેથી શરૂ થવાનું છે ટેલિગ્રામ ચેનલ પર, એનો ઇમ્પેક્ટ વધારે પડશે જો તમે મિત્રોના ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો અને જોડે જ લખવાનું શરૂ કરો. એમનો હું ફાયદો કહું તમને કે ધારો કે તમે 4 મિત્રોએ એક આન્સર લખ્યો છે. હવે 4 મિત્રો તમે એકબીજાના આન્સર સરખાવશો, ડિસ્કસ કરશો કે હજુ આમાં ક્યાં ન્યૂ પોઈન્ટ લખી શકાય છે, અથવા તો આ એક જણાએ ભૂલ કરી છે એ આ 3 જણા શીખશે કે ભાઈ આ ભૂલ મારે નહોતી કરવાની. એટલા માટે જો ગ્રુપમાં થતું હોય તો બેસ્ટ છે, અને એકલામાં કરી શકતા હોય તો બીજા પણ અપલોડ કરશે, ત્યાં તમને ફાયદો થશે. હવે આ 3 પેપર માટેની સ્ટ્રેટેજી અથવા તો આન્સર રાઇટિંગ આપણે ડિસ્કસ કર્યું છે કે આ 25 દિવસ જ્યાં સુધીમાં રિઝલ્ટ નથી આવતું, 25 દિવસને ભૂલી જઈએ, જ્યાં સુધીમાં રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી શું કરવું. તો એના માટે આપણે ડિસ્કસ કર્યું કે ગુજરાતીના 5 ક્વેશ્ચન આપણે પ્રિપેરેશન પ્લાનમાં લઈ લીધા, ઇંગ્લિશના 5 ક્વેશ્ચન આપણે પ્રિપેરેશન પ્લાનમાં લઈ લીધા. હવે જીએસમાં હાલ પૂરતું રિવિઝન પર જ આપણે ફોકસ કરીએ છીએ, કારણ કે આપણને ખબર નથી આપણે એની મેઇન્સ આવવાની કે બીની મેઇન્સ આવવાની. હવે તો તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ ખબર નથી એ બીની મેઇન્સ નથી આવવાની તો આપણે ઇંગ્લિશ અને ગુજરાતીની શા માટે તમે મહેનત કરાવો છો? કારણ કે એ સેમ વસ્તુ તમને એએસઆઈ પીએસઆઈમાં યુઝ થવાની છે. મારા ખ્યાલથી એએસઆઈમાં નથી, પીએસઆઈની મેઇન્સમાં જ છે. તો અહીંયા તમને યુઝ થશે. એટલા માટે અત્યારથી જ શરૂ કરવું જરૂરી છે. અને મેં જે આ પ્રેક્ટિસ કીધી છે, આ પ્રેક્ટિસ કરવામાં તમારો સમય કેટલો બગડશે? દિવસનો વધીને 20 મિનિટ. સાંજે આન્સર આવે ત્યારે ચેક કરવામાં વધીને 20 મિનિટ. અને મિત્રો દ્વારા ડિસ્કસ કરવામાં જમતા જમતા ચાલતા ચાલતા એની 20 મિનિટ. હવે દિવસની 60 મિનિટ ખાલી માત્ર આપી પ્રેક્ટિસ માટે 1 કલાક, અને તમે તમારા 2 પેપર સુધારી શકો છો. હવે અત્યારે 5 ક્વેશ્ચન ડિસ્કસ કરીએ, આના 5 ક્વેશ્ચન કરીએ, અને હાલ પૂરતું આમાં રિવિઝન આપણે જે એક્ટિવ રિકોલ વાળું કહ્યું તેનાથી કરશું. સ્ટ્રેટેજી માટે, આન્સર રાઇટિંગ માટે ડિટેલમાં વિડીયોઝ મૂકવા પડશે, અને એ હું તમને કરાવતો જઈશ બીકોઝ આ વાઇડ વસ્તુ છે. આ 1-2 વિડીયોમાં પતે એવી વસ્તુ નથી. હવે બાકીના પ્રશ્નો માટે તમને એક જ આન્સર કહીશ કે પહેલાં લખતા તો થઈએ, થોડું ઘણું લખીએ, આપણે લખતા થઈએ, 2 પેજ ભરતા થઈએ, ક્વોલિટીવાળા ભરીએ, પછી આપણે આગળ શીખીશું કે હવે આમાં એડિશન શું કરવું છે. હવે આ બધા પ્રશ્નોના આપણે જવાબ જોયા કે હવે સીસી મેઇન્સની અત્યારે તૈયારી કરીએ. ક્યારથી શરૂ કર્યું તો કે આજથી જ, અને બંને મેઇન્સની જોડે તૈયારી કરશું. એ પણ મેં સમજાવ્યું કઈ રીતે, અને શરૂઆત ક્યાંથી કરશું તો ખાલી લખવાથી શરૂઆત કરશું અત્યારે. તો બધાને ક્વેશ્ચન થાય કે મટીરિયલ શું યુઝ કરવું, કારણ કે ઘણા લોકો એવા છે જેમણે કોચિંગ જોઈન નથી કર્યા, તો એમને એવું થાય કે ક્યુ મટીરિયલ યુઝ કરવું. આમાં બહુ જ એક ખેંચ તાણ છે. તો એના માટે હું એક વસ્તુ તમારું ધ્યાન દોરવા માંગુ છું કે સીસીની નવી પેટર્ન કે જેમાં મેઇન્સ ઇન્ક્લુડ થઈ છે, એના લીધે એની ડિમાન્ડ પણ અપડેશનની વધી ગઈ છે. એનું મેઇન રીઝન છે કે મેઇન્સ ઇન્ક્લુડ થઈ છે. હવે
અહીંયા એક વસ્તુ આપણે જાણવી પડશે કે એક બધા એવું વિચારે છે કે કોમ્પિટિશન ઓછી થશે, પણ આ ખોટું છે. મિથ એટલે કે આ ખોટી વાત છે. હું તમને સમજાવું કઈ રીતે, કે અત્યાર સુધી જીએસએસબીની એક્ઝામની તૈયારી માત્ર 8 સ્ટુડન્ટ કરતા હતા, પણ હવે મેઇન્સ આવી છે એટલે એમાં જીપીએસસીમાં જે ક્લાસ 3 ક્લાસ 1-2ની તૈયારી કરતા એ પણ લોકો ઇન્ક્લુડ થશે, જે લોકોને જોબ નથી મળી. એટલા માટે કોમ્પિટિશન ઘટવાની જગ્યાએ કોમ્પિટિશન વધશે. સામે પણ ઊંધું જ છે કે જે લોકો માત્ર જીએસએસબીની તૈયારી કરતા હતા એ ઓબ્જેક્ટિવ તૈયારી જ કરતા હતા, પણ એમાંથી ઘણા લોકો એવા છે કે જેમને મેઇન્સ મતલબ કે ડિસ્ક્રિપ્ટિવ લખવાનો મોકો મળે તો તે બહુ સારું પરફોર્મન્સ કરી અને ઇવન જીપીએસસીની તૈયારી કરવાવાળા છોકરાઓથી પણ આગળ વધી શકે એવી પ્રતિભા ધરાવે છે, તો તેમને પણ મોકો મળશે. એટલે બંને બાજુથી કોમ્પિટિશન ઇન્ક્રીઝ જ થવાની છે. એટલે આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. હવે તમને પ્રશ્ન થાય કે તો મટીરિયલ ક્યુ યુઝ કરું? તો મટીરિયલ માટે મેં ક્લાસિફિકેશન કર્યું છે કે જે એવા લોકો માટે કે જે લોકોએ ક્લાસ જોઈન કર્યું છે ને એવા લોકો કે જે જાતે જ પ્રિપેર કરવાના છે. હવે જે લોકોએ ક્લાસ જોઈન કર્યા જ છે તેમને ત્યાંથી મટીરિયલ આપવામાં આવશે. તો તમારે શું કરવાનું છે? ક્લાસ ભરવાના છે, શાંતિથી સમજવાનું છે શું કરાવે છે, ટેસ્ટ લે તો ટેસ્ટ ભરવાના છે, એમની સ્ટ્રેટેજી ફોલો કરવાની છે. હવે અહીંયા જે પણ શીખવાડે તેનો યોગ્ય રીતે યુઝ કેમ કરવો એ હું અહીંયા શીખવાડી દઈશ તમને, અથવા તો મારા વિડીયોઝથી તમને શીખવા મળી જશે કે એનો યુઝ કેમ કરવો. હવે જે જાતે જ પ્રિપેર કરવાના તેમાં બે ક્લાસિફિકેશન, એક તો જૂના જોગી હોય છે જે 2-3 વર્ષથી તૈયારી કરતા હોય, અથવા તો 4-5 વર્ષથી, અથવા તો નવા કે જેણે હમણાં જ શરૂ કર્યું છે. તો જે જૂના છે તેમને અપડેટ અથવા તો અપગ્રેડ કરવું જ પડશે. ક્યાં સુધી? જીપીએસસીના લેવલ સુધી. કારણ કે તેમની પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે કોમ્પિટિશન પણ વધી છે. અમને આમાં આવવા માટે તમારે ગ્રેડ એની મેઇન્સમાં તમારે સ્કેલ કરવું હોય, ધારો કે તમારું મેથ્સ રિઝનિંગ સારું હશે તો તમે બહુ સારા માર્ક લાવશો, તમે ગ્રેડ એની મેઇન્સ પણ લઈ આવશો, પણ એમાં પણ તમારે પરફોર્મન્સ આપવું પડશે. હવે જે લોકો નવા છે તેમના માટે એક જ વસ્તુ કહીશ કે જીપીએસસી મેઇન્સ માટેનું માર્કેટમાં અથત મટીરિયલ મળે છે. તમે ક્યાંય પણ ગાંધીનગર અમદાવાદનો કોન્ટેક્ટ કરશો એટલે તમને બહુ જ સજેશન મળે અને બધું સરખું જ છે. કંઈ ફરક નથી પડતો તમે ક્યાં કોચિંગનું મટીરિયલ લાવો છો. લાસ્ટમાં વસ્તુ એ જ છે કે તમે એનો યુઝ કઈ રીતે કરો છો. આ એક વસ્તુ તમારા મગજમાં ખાસ રાખજો. એટલા માટે જ કહું છું કે તમે કેટલા પણ મટીરિયલ ગોખો, તમે એ 9 કલાકમાં જો એને પ્રોડ્યુસ નથી કરી શકતા તો કોઈ પણ મટીરિયલ કંઈ કામનું નથી. અથવા જો તમે આ 9 કલાકમાં તમે 100% પ્રોડ્યુસ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તો બકવાસમાં બકવાસ મટીરિયલ પણ તમને સ્કેલ કરાવીને ગ્રુપ એની એક્ઝામ માટે પાસ કરાવી દેશે. એટલા માટે હું તમને એ જ કહીશ કે એના માટે એ માર્કેટ તમે લઈ શકો છો. એટલે અહીંયા એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની જરૂર છે કે મટીરિયલ ક્યુ વાંચો ક્યુ નહીં એનું જરૂરી નથી, પણ એનો યુઝ કઈ રીતે કરો એ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણે સ્ટ્રેટેજીથી સમજવું પડશે. કારણ કે કોઈ પણ યુદ્ધ હોય છે એ રણનીતિમાંથી જીતાય છે, રણમાં વલખા મારીએ કંઈ નથી થતું. એટલા માટે તમે શરૂઆતથી જ તમારે તૈયાર કરવું પડશે કે તમારે પેપરમાં આ 9 કલાકમાં શું કરવાનું છે. હવે એક બહુ મોટો મુદ્દો મટીરિયલની વાત આવે એટલે ઉછળે કે કરંટ અફેર ક્યાંથી તૈયાર કરવું. તો તમે થોડું સામાન્ય તમારું દિમાગ લગાવો કે 350 માર્કની એક્ઝામ છે. હવે એ એક્ઝામમાં ડાયરેક્ટલી 50 માર્કનું લગભગ કરંટ અફેર આવે તો, અને બાકી ઇનડાયરેક્ટલી તમારામાં જો કેલિબર હશે, તમારામાં આવડત હશે તો તમે 30-40 માર્કનું ક્યાંક યુઝ કરી શકશો. એ શીખવું પડશે. એ ક્યારે આવશે? કે જ્યારે તમે લખવાનું શરૂ કરશો ત્યારે જ તમે કરી શકશો. તો હવે તમે વિચારો કે 270 માર્કની સામે બીજા 60-70-80 માર્ક, તો અત્યારે શેમાં સમય અપાય? મને એવું લાગે છે, મારી સામાન્ય બુદ્ધિ એવું કહે છે કે અત્યારે આમાં સમય અપાય અને લખવાની કળા પર ધ્યાન અપાય. એટલા માટે આ ચર્ચા છોડો અત્યારે અને આના જે પણ તમને સજેશન્સ મળે માત્ર ન્યૂઝપેપર પર ફોકસ કરો. અત્યારે ન્યૂઝપેપર વાંચવાના બે ફાયદા છે. કોઈ પણ ઇંગ્લિશ ન્યૂઝપેપરનું એક આર્ટિકલ એટલીસ્ટ વાંચવું, એક આર્ટિકલ, વધારે નહીં. એક આર્ટિકલ વાંચી સમજવાનો પ્રયત્ન કરો કે આર્ટિકલ કેવા શું માંગે છે, બસ એટલું જ. બીજું કંઈ મહેનત ના કરો અત્યારે. અને બાકી તમે ગુજરાતી ન્યૂઝપેપર તો વાંચતા જ હશો અને વાંચવું પણ જોઈએ, એ જરૂરી છે. એક જ ન્યૂઝપેપર બસ છે. હવે બાકીના વિષયના સ્ટ્રેટેજી વિડીયોઝમાં હું સપોર્ટ કરતો જઈશ કે ભાઈ આ વિષય માટે આ મટીરિયલ જરૂરી છે, આ વિષય માટે આ મટીરિયલ, પણ મારા ઉપર ટ્રસ્ટ કરો. હું તમને તમારું જે ઓરિજિનલ મટીરિયલ છે એમાં હું તમને એડિશન કરાવીશ, નહીં કે હું તમને નવું મટીરિયલ માટે કહીશ. આ એક વસ્તુ ખાસ છે. બિકોઝ હું એવું ધારું છું કે તમે મટીરિયલ કોઈ પણ હોય, તમે વાંચ્યું કંઈ પણ હોય, પણ એનો સાચો યુઝ કરતા આવડે તો તમે તમારા મટીરિયલથી જ સ્કેલ કરી શકો છો. એટલે હું આના પર બિલીવ કરું છું. એટલે તમે બેફિકર રહો, મટીરિયલ માટે કોઈ ચર્ચા કરવાની આપણે થતી નથી. હવે મટીરિયલ માટેની વોર્નિંગ એક ખાસ આપવા માંગુ કે મેમોરાઇઝેશન કરતાં રિકોલ ઉપર વધારે ધ્યાન આપવું. જેમ મેં કહ્યું કે આજે 9 કલાક છે એની ઉપર ધ્યાન આપવાનું કે તમે આ 9 કલાકમાં તમે શું યાદ કરી શકો. એટલે આપણે જે રિકોલ મેથડ કીધી, એક્ટિવ રિકોલ મેથડ, એનાથી જ રિવિઝન કરવું. કે તમે કોરું પેપર લો, એમાં લખવાનો પ્રયત્ન કરો કે આ કેટલી વસ્તુ કઈ રીતે હું લખી શકું છું. હવે બીજી વસ્તુ કે મેઇન્સની ડિમાન્ડ છે પ્રેક્ટિસ.
તમે પ્રેક્ટિસ શરૂ કરો. તમે અત્યારે શીખો, ખાલી લખતા શીખો કે 2 પેજ ભરી દો તમે, કે 2 પેજ ભરાય છે કે નહીં. હું તમને એક એક્સરસાઇઝ આપું. કોઈ પણ ટોપિક ઉપાડો, ઇવન હાથીનો ટોપિક ઉપાડીને તમે 2 પેજ લખવાનો પ્રયત્ન કરો. 250 વર્ડ લખો. તમે નહીં લખી શકો, અને લખી શકશો તો તમારા સેન્ટેન્સ છે એ સેમ ના સેમ કવર થતા હશે પાછા. એકવાર ટ્રાય કરજો આ વસ્તુ. અને તમે જો ન થતું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો કે હા મેં કરી લીધું અથવા તો મારાથી નથી થતું. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે થાય છે તમારાથી નથી થતું. બીજો વસ્તુ કે સ્ટીક લેસ મટીરિયલ, કે મતલબ જેટલું ઓછું મટીરિયલ હશે એટલો તમને વધારે ફાયદો થશે. હવે 10 બુકો વાંચવી એની કરતાં એક બુકને 10 વખત વાંચવી એ તમને વધારે મદદ કરશે રિકોલ કરવામાં પેપરમાં, કારણ કે તમારી ફોટોગ્રાફી મેમરી એને યાદ કરી લેશે. એટલા માટે એના ઉપર ફોકસ કરો. લાસ્ટમાં રાઇટ ગાઈડન્સ. હવે એ બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે મટીરિયલ માટેના આન્સરમાં આપણે એટલું જ કે જરૂરિયાત પૂરતું મટીરિયલ જ વસાવી, વધારેની જરૂર નથી, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એટલે રિકોલ અને પ્રેક્ટિસ જ છે. મટીરિયલ આ વસ્તુ કરાવી શકે તો મટીરિયલ કામનું છે, બાકી કંઈ પણ કરો કંઈ કામનું નથી. બીજી વસ્તુ કે હવે એટલા બધા પ્રશ્નો ડિસ્કસ કર્યા બાદ હવે લાસ્ટ પ્રશ્ન કે ક્લાસીસ જોઈન કરવા કે ના કરવા. ઘણા લોકોને એવું થતું હોય છે. તો એના માટે 2 વસ્તુ કે કોણ કરી શકે. હું અહીંયા એવું નથી કરતો કોને કરવા જોઈએ, હું એવું ધારું છું કોઈને કરવાની જરૂર નથી, પણ છતાં પણ કોણ કરી શકે કે જેને ઇંગ્લિશ ગુજરાતમાં ટોટલ બ્લેન્ક છે, એમને ખબર જ નથી કે ઇંગ્લિશ લખવું છે, ગુજરાતી લખવું કેમ. તો એમના માટે જરૂરી છે, એમને જોઈન કરી લેવું જોઈએ. જાતે મહેનત કરવાની બહુ ઈચ્છા નથી કે કોઈ તૈયાર કરીને આપી દે, એ વાંચી લઈએ અને જાતે પ્રોડ્યુસ થઈ જાય તો ઠીક છે. ગાઈડન્સ માટે વેલ એન્ડ ગુડ. તમને એવું લાગતું હોય કે તમે એક્ઝામથી એકદમ અજાણ છો તો તમે આ કરી શકો છો કે તમને પર્સનલ ગાઈડન્સ મળી રહે, તમે જઈને ક્વેશ્ચન્સ પૂછી શકો. એક વસ્તુ તમે સમજજો કે ક્લાસીસની લક્ઝરી એ છે કે તમે તમારા ટીચરને પ્રશ્ન પૂછી શકો. એ તમને ભણાવે એની લક્ઝરી નથી, કારણ કે કોઈ પણ ટોપિક તમને યુટ્યુબમાં 15 રીતે મળી જશે અલગ અલગ, અને કેટલી ઇન્ફાઇનાઇટ ભાષાઓમાં મળી જશે. પણ તમને ક્લાસીસનું મહત્વ શું કે તમે એના ટીચર્સને જઈને પ્રશ્ન પૂછી શકો. જો તમે આ કરી શકતા હોય તો તમારે ગાઈડન્સ માટે જોઈન કરવું જોઈએ. જનરલ સ્ટડીઝનો કક્કો પણ કોઈને ખબર નથી, હમણાં જ નવા જ જોઈન થયા છે ગવર્મેન્ટ એક્ઝામ માટે, તો તેને કરી લેવું જોઈએ. હવે જોઈન કર્યા બાદ પણ તમારી તૈયારી પૂરી નથી થતી. પ્રેક્ટિસ, રિવિઝન અને સાચી સ્ટ્રેટેજી આ બધું રિક્વાયર્ડ છે. આના વગર તમારી એક્ઝામ પાસ નથી થવાની. હવે કોને જરૂર નથી કે જેમને બેઝિક ગુજરાતી ઇંગ્લિશ લખતા વાંચતા આવડશે, તો એના સાથે તમે મૌલિકતાથી જ તમે એક્ઝામમાં સારા માર્ક લાવી શકો છો. અને એ તમને હું આગળના વિડીયોઝમાં વિથ પ્રૂફ જીપીએસસીના ટોપર્સના પેપર્સથી તમને પ્રૂફથી બતાવીશ. તે ઉપરાંત ટોપર્સને પણ આપણે સ્ટ્રેટેજી લેક્ચર્સ માટે અહીંયા બોલાવીશું. એમને પણ પૂછીશું કે તમે આન્સર કઈ રીતે લખો છો. સેલ્ફ સ્ટડી કરવી પડશે, પ્રેક્ટિસ કરવાની ધગસ હોવી જોઈએ. તે ઉપરાંત જીએસમાં બેઝિક લેવલનું જ્ઞાન હોવું જોઈએ, વાંચન હોવું જોઈએ. અને આ બધું કર્યા છતાં પણ સેલ્ફ સ્ટડી કરવાની ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે કોઈ પણ ટોપિક ગમે ત્યારે સર્ચ કરીને તમારે યાદ કરવો પડશે. હવે આ બધું કર્યા છતાં પણ અહીંયા પણ પ્રેક્ટિસ, રિવિઝન, સ્ટ્રેટેજી એ બધું જરૂરી છે જ. એ બંનેમાં લાગુ પડે છે, તમે અહીંયા હોય કે અહીંયા હોય. આના વગર તમે પાસ નથી થવાના, અને પાસ થઈ પણ જશો તો ભાઈ લાસ્ટ નંબર આવે એનું કંઈ કામ નથી. હવે એક વસ્તુ સમજવા જેવી છે કે મેઇન્સમાં ટીચિંગ કરતાં ગાઈડન્સ વધુ કામ કરે છે. તમને કોઈ 7 ટોપિક ભણાવી તો દેશે, પણ એને ટીચિંગ જ કહેવાય છે. હવે એ 7 ટોપિકને પેપરમાં કેમ ઉતારવું એ ગાઈડન્સ કામ કરે છે. એટલા માટે ગાઈડન્સને શોધતા રહેજો, એ વધારે કામ કરે. હવે જોઈન કરો કે ના કરો, ગાઈડન્સ તમારી પાસે હોવું જોઈએ. જોઈન કરો તો ટીચરને પૂછવાની ત્રેવડ હોવી જોઈએ. હવે લાસ્ટ પ્રશ્ન કે હવે શરૂઆત ક્યાંથી કરવી. તો આપણે જેમ વાત કરી કે શરૂઆત જેમ 50% આપણે વાત કરી ત્યાંથી શરૂઆત કરીશું. 13 મેના આપણે આ 2 પ્રશ્નવાળું ગુજરાતી ઇંગ્લિશથી શરૂ કરી દઈશું. ત્યારબાદ બાકી પણ સિલેબસ સમજવા માટે, સ્ટ્રેટેજી સમજવા માટે એક્સ્ટ્રા વિડીયોઝ જે થતા હશે તે આપણે આમાં એડ કરતા જઈશું. હવે ડિટેલ સ્ટ્રેટેજી કોને કહેવાય કે જેને સિલેબસની સાચી અને ઊંડી સમજણ હોય. બિકોઝ તમે બિલીવ કરો કે સિલેબસના બેઠે બેઠા શબ્દોને ઉપાડી અને ક્વેશ્ચન બનાવી દેવામાં આવે છે. જીપીએસસીમાં તો આવું થાય છે. હવે જીપીએસસીને જો આપણે માનીએ તો મને એવું લાગે છે કે જીએસએસબી પણ એવું જ કરશે, અને એવું કરવું પણ પડે. એટલા માટે જ એ લોકો એટલો ડિટેલમાં સિલેબસ આપે છે, એટલે એમાંથી જ ક્વેશ્ચન પૂછવાના છે. અથવા તો એ કોઈ પણ ટોપિક આપ્યો છે તો એ ટોપિકની ઊંડાઈમાં કેટલું જવું, કેટલા સબ ટોપિકમાં જવું, અથવા તો એની બ્રેડથ કઈ રીતે, મતલબ એની પહોળાઈ કઈ રીતે નક્કી કરવી કે એટલું બસ, આનાથી વધારે કરવાની જરૂર નથી. તો એ આપણે ડિટેલ સ્ટ્રેટેજીમાં નક્કી કરીશું. અલગ અલગ પેપરનું મહત્વ અલગ અલગ હોય છે. તમે ગુજરાતી ઇંગ્લિશનો તૈયાર કરો અને જીએસનું તૈયાર કરો, એ બંને અલગ હોય છે. ઉપરાંત ગુજરાતી અને ઇંગ્લિશની પ્રિપેરેશનમાં પણ ફેર હોય છે, એ પણ આપણે સમજવું પડશે. તો આ બધા માટેનું એક સ્ટ્રેટેજી હોવી જોઈએ.
કે કઈ રીતે આપણે તૈયાર કરીશું. ત્રણેય પેપર માટે યોગ્ય સ્ટ્રેટેજી કે તૈયારી અને આન્સર રાઇટિંગની. લોકો અહીંયા જ અટકી જાય છે તૈયારીમાં જ, પણ આ કરવું બહુ જ જરૂરી છે. મેં તમને જેમ પહેલાં કહ્યું એમ કે 9 કલાક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારના 24ના તમે 28 કરી દો સમય રોકીને, તો એનું કંઈ મહત્વ નથી જો તમે આ 9 કલાકને યુઝ નથી કરી શકતા. તો અત્યારે આપણે આ 9 કલાક માટેની પણ તૈયારી કરવી પડશે. તે ઉપરાંત હવે બધા આ વસ્તુ કરશે, તો આપણે શું કરવાનું એક્સ્ટ્રા? જવાબોનું એનરિચમેન્ટ, કે આપણા જવાબને એવો કઈ રીતે બનાવીએ કે બધાથી અલગ બને અને અડધો માર્ક અથવા તો 1 માર્ક અથવા તો 1.5 માર્ક વધારે ખેંચી લાવે. એના માટે અલગથી સ્ટ્રેટેજી વિડીયોઝ હું બનાવતો રહીશ, હરેક ટોપિક માટે, હરેક સબ્જેક્ટ માટે, કારણ કે હજી ઘણા એવા ટોપિક હશે કે જે કોઈ ક્લાસીસ પણ સરખી રીતે સમજાવી નહીં શકે. જેમ કે એથિક્સ જ લઈ લો, જેમ કે જીઓગ્રાફીના કોઈ ક્વેશ્ચન્સ લઈ લો, ઘણી જગ્યાએ એવું થશે, એ તમને આગળ જતાં ખબર પડી જશે. એટલે આપણો અત્યારે મહત્વ એ છે કે આપણે આ જે 25 અથવા તો 30 જે પણ દિવસ છે, મીન્સ કે રિઝલ્ટ આવે ત્યાં સુધીના દિવસોને એવી રીતે કેવી રીતે યુઝ કરીએ કે આપણને ગ્રુપ એની મેઇન્સ આવે, ગ્રુપ બીની મેઇન્સ આવે અથવા તો કંઈ પણ ના આવે અને પીએસઆઈ એએસઆઈ આપવાની થાય, તો આપણે બધી રીતે તૈયાર હોઈએ છીએ. આપણે આપણો સમય ક્વેશ્ચન માર્કમાં નથી વેડફવાનો. બાકીની ઘણી બાબતો આપણે આગળ જતાં ડિસ્કસ કરીશું. હવે આ બધું આપણે અત્યાર સુધીમાં વાત કરી લીધી કે ભાઈ શેની તૈયારી કરવી, ક્યાંથી મેઇન્સની પ્રિપેરેશન કરવી અને મેઇન્સ એની કરવી, બીની કરવી, અથવા તો પેપર માટે સ્ટ્રેટેજી શું હોઈ શકે, મટીરિયલ શું હોઈ શકે, પેઇડ ક્લાસીસ જોઈન કરવા કે નહીં, ડિટેલ સ્ટ્રેટેજી કોને કહેવાય, શું હોય છે. બાકીના બધા જ વિડીયો આગળ પડતા હું મૂકતો જઈશ. અત્યાર સુધી તમને સમજાઈ ગયું. એક રિવાઇઝ કરી લઈએ કે આપણે અત્યાર સુધી શું ડિસ્કસ કર્યું, કે આપણે રિવિઝન કરશું જનરલ સ્ટડીઝનું રિકોલ ટેકનિકથી. અત્યારે એનું આન્સર રાઇટિંગ કરવાની કોઈ જરૂર નથી, અને રિકોલ ટેકનિકથી રિવિઝન કરશું તેમાં આપણે ડાયરેક્ટ જેવા જે ક્વેશ્ચન આવશે એ જનરલી 60 થી 70% હોય છે. એમાં આપણે માસ્ટરી ઓટોમેટિક કેળવી લઈશું. તે ઉપરાંત જે કોમન ટોપિક્સ છે તેમાં નોટ્સ સાથે આપણે તૈયાર રહીશું કે આપણને ફિંગર ટિપ્સ પર હશે આપણે. આન્સર રાઇટિંગની શરૂઆત જેમ મેં તમને કહ્યું કે ઓછા અનુભવવાળી જે ગુજરાતી અથવા તો ઇંગ્લિશની વસ્તુ છે ત્યાંથી શરૂ કરીશું. બાકીની જે પણ વસ્તુ છે તે આગળના વિડીયોઝમાં હું જણાવતો રહીશ, અને હું તમારી જોડે જ છું જ્યાં સુધી તમારી મેઇન્સ પૂરી નથી થતી ત્યાં સુધી, અથવા તો એએસઆઈ પીએસઆઈની મેઇન્સમાં પણ હું તમારી જોડે જ છું. ઇનસાઇટ ઇન્ટુ ફ્રોમ નોલેજ ટુ વિઝડમ, આપણે વિઝડમ સુધી પહોંચવાનું છે. ટેલિગ્રામ લિંક ચેનલમાં નીચે આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં, જોઈન કરી લેજો. થેન્ક યુ.